સાંતલપુર નેશનલ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ગરામડી ગામ નજીક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં 3 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ સાંતલપુર હાઈવે પર આવેલા ગરામડી ગામ પાસે પૂર ઝડપે આવી રહેલા એક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અલ્ટો કારનો કૂરચો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર વારાહી ગામના મુસ્લિમ ગાંચી સમાજના 3 સભ્યોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. અકસ્માતના અન્ય 4 જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સાંતલપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરી અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વારાહી પંથકમાં સમાચાર મળતા જ મુસ્લિમ ગાંચી સમાજ સહિત સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે.